વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રકરણ 14 જે આ નૈસર્ગિક સ્ત્રોતો વિશે આજે 4 માર્ક્સનો મહત્ત્વનો પ્રશ્ન છે. નૈસર્ગિક સ્ત્રોતમાં આપણે ખરેખર 5મો ભાગ જ છે આજે આપણો, તો એમાં મહત્ત્વનો જે ભાગ છે એ નાઇટ્રોજન ચક્ર વિશે આપણે ખાસ ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો 4 માર્ક્સમાં નાઇટ્રોજન ચક્ર તમે 8મા ધોરણમાં શીખી ગયા હો, એનું ફરીથી આપણે પુનરાવર્તિત કરવાનું છે બહુ વ્યવસ્થિત. અને 2 વખત એવું લાગે તો હું 2 વખત તમને છે ને ખાસ એની માહિતી આપીશ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આગળ નાઇટ્રોજન ચક્ર. આપણા પૃથ્વી ઉપર તમને ખબર છે કે નાઇટ્રોજનનું પ્રમાણ 78% છે, સૌથી વધારે 78% નાઇટ્રોજન હોવા છતાં દરેક સજીવ, જે વનસ્પતિ હોય કે પ્રાણી સૃષ્ટિ હોય, તેઓ સીધો નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકતા નથી. નાઇટ્રોજન એ એવું છે કે આપણી વૃદ્ધિ માટે પ્રોટીનનું બંધારણ કહેવાય ને, એના માટે બહુ મહત્ત્વનું કામ કરે છે નાઇટ્રોજન ચક્ર, બરાબર. એનો ચાર્ટ છે નાઇટ્રોજન ચક્ર. એ ચાર્ટ દ્વારા આપણે વાતાવરણમાં ખર્ચાઈ જાય છે, વપરાઈ જાય છે, તોય વાતાવરણમાં 78% કેમ રહે છે, આમ આખું નાઇટ્રોજન ચક્ર છે. ફરી પાડતું એની વાત કરશે આપણે. તો પહેલાં આપણે થોડીક આખા નાઇટ્રોજન ચક્રની ચર્ચા કરી લઈએ, બરાબર. તો ધ્યાનથી તમે પાઠ્યપુસ્તક રાખજો, જેને કારણે તમને સમજવામાં સરળ બને, બરાબર. મારો પ્રયાસ તમને સરળતાથી અને ચાર્ટ દ્વારા તમને આપેલું છે. તો પહેલાં આપણે તમને ખબર છે કે નાઇટ્રોજન 78% નાઇટ્રોજનનું પ્રમાણ વાતાવરણમાં છે, 78%. દરેક સજીવોના પ્રોટીનના બંધારણીય એકમ, જે પ્રોટીનના બંધારણીય એકમ એમિનો એસિડ તેમજ ન્યુક્લિયોઇડ એસિડ, જે ન્યુક્લિયોઇડ એસિડ છે તમે કોષના પાઠમાં શીખી ગયા, આરએનએ અને ડીએનએ, રિબોન્યુક્લિક એસિડ અને ડીએનએ, ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ, આરએનએ અને ડીએનએનું બંધારણીય એકમ જે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. આમ એમિનો એસિડ અને ન્યુક્લિક એસિડ, આરએનએ અને ડીએનએના કાર્બનિક અણુઓના નિર્માણમાં કેટલાક વિટામિન્સમાં નાઇટ્રોજન ચક્ર બહુ મહત્ત્વનું છે, બરાબર. અને સંયોજનોમાં પણ ખાસ તમે જોઈ લ્યો કેવા સંયોજનોમાં નાઇટ્રોજનનું સ્થાપન બહુ મહત્ત્વનું છે. તો તમે જોઈ શકો છો કે આલ્કલાઇન અને યુરિયા ખાતર બનાવવામાં પણ નાઇટ્રોજન બહુ જરૂરી હોય છે, બરાબર. નાઇટ્રોજનનું સ્થાપન તમને કહી દઉં કઈ રીતે થાય. તો તમે જોઈ શકો છો અહીં આકૃતિમાં એક આપેલું છે, તમને એક ગ્રાફ દ્વારા તમને માહિતી મળે કે સિમ્બીકુળની વનસ્પતિ છે, તેની મૂળ ગંઠિકાઓ, જે મૂળ ગંઠિકાઓ છે તેમાં નાઇટ્રોજનનું સ્થાપન થાય છે. વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે સિમ્બીકુળની વનસ્પતિ, જે કહેવાય છે કે એક બેક્ટેરિયા જે છે, સીધા જે એ બેક્ટેરિયા છે ને કહેવાય ને રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે, એ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે, બરાબર. તો આમ સિમ્બીકુળની વનસ્પતિની મૂળ ગંઠિકાઓમાં કહેવાય છે કે તેઓ ક્ષાર જે છે, ક્ષાર પ્રકારના હોય, એનું કહેવાય છે કે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એ નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. આમ હવે આપણે જોઈએ કે જ્યારે આ નાઇટ્રોજનનું જેને કહેવાય ને એમોનોફિકેશનનું જેને એમોનિયામાં રૂપાંતર કઈ રીતે થાય છે. જ્યારે નાઇટ્રોજન સિમ્બીકુળની વનસ્પતિમાં અમુક પ્રકારના બેક્ટેરિયા, જેને આપણે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે, તેનું નાઇટ્રોજનનું કહેવાય છે એમોનિફિકેશનનું એમોનિયામાં રૂપાંતર કરે છે, એમોનિયામાં. તો એમોનિયામાં કઈ રીતે, તો કહેવાય છે કે એમોનિફિકેશનમાં NO2 આપણે સૂત્ર તમને નથી આપ્યું પણ તો કહી દઉં, નાઇટ્રાઇઝમાં અને નાઇટ્રેટમાં રૂપાંતર કરે છે, બરાબર. અને એમિનો એસિડમાં ઉપયોગ કરીને પ્રોટીનનું નિર્માણ કરે છે. તો આ આપણે નાઇટ્રોજનનું સ્થાપન જે કહેવાય છે કે તમે જોઈ શકો છો કે અમુક પ્રકારની વનસ્પતિ, હવે જ્યારે એ બેક્ટેરિયા
જ્યારે બેક્ટેરિયા મૃત થઈ જાય ત્યારે ખાસ તમે જોઈ શકો છો, હું આકૃતિ દ્વારા કહી દઉં કે અમુક પ્રકારની વનસ્પતિઓ જે છે, આ બેક્ટેરિયા મૃત થયેલા વનસ્પતિ એનો ઉપયોગ કરી અને પોતાનો ખોરાક બનાવશે. બરાબર. હવે વનસ્પતિમાં આ રીતે હવે નાઇટ્રોજન આવી ગયું, સિંબિકુળમાંથી ધીમે ધીમે આપણે રૂપાંતરિત કર્યું. કઈ રીતે થાય છે? એમિનો એસિડના પ્રોટીનના બંધારણ માટે. એટલે કઠોળ વર્ગની વનસ્પતિ તમે જોઈ શકો છો, કઠોળ વર્ગની વનસ્પતિમાં પ્રોટીનના બંધારણમાં બહુ મહત્ત્વનું હોય છે. બરાબર. એ જ રીતે આપણે આગળ જોઈએ કે જ્યારે વીજળીના ગણગણાટ વરસાદ પડતો હોય ને વીજળીના ચમકારા દ્વારા કહેવાય છે કે આ પાણી દ્વારા ઓક્સિજનનું કહેવાય છે, ઓક્સિજન સાથે આ નાઇટ્રોજન જે છે વાતાવરણમાં, નાઇટ્રોજન 78% જે નાઇટ્રોજન છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ફરી પાછું નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં રૂપાંતરિત કરશે. બરાબર. એ ફરી પાછું એ પાણી કહેવાય છે કે જમીનમાં ઉતરશે ને જમીનનું પાણી તમે જોઈ શકો છો, આપણે એ પાણી દ્વારા વનસ્પતિ એ ગ્રહણ કરશે. એટલે વનસ્પતિમાં ફરી પાછું એક સિંબિકુળની વનસ્પતિના જે કહેવાય છે રાઇઝોબિયમ બેક્ટેરિયા હતા, એ રાઇઝોબિયમ બેક્ટેરિયાનો મૃત થઈ જાય એટલે વનસ્પતિ આ સેન્દ્રિય પદાર્થોમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરશે. બરાબર. પછી બીજી રીતે વીજળીના ચમકારા દ્વારા ઓક્સિજન સાથે નાઇટ્રોજન ભળશે એટલે નાઇટ્રાઇટ અને નાઇટ્રેટમાં રૂપાંતરિત કરશે. આ રીતે બે રીતે જ્યારે નાઇટ્રોજનનું સ્થાપન થઈ ગયું એટલે લીલી વનસ્પતિ એનો ઉપયોગ કરશે. લીલી વનસ્પતિનો ઉપયોગ તૃણાહારી જે વનસ્પતિ પર નપતા હોય એનામાં જશે અને એ તૃણાહારીનો માંસાહારી ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તો આમ આ ધીમે ધીમે આહાર કડી દ્વારા નાઇટ્રોજન એક સજીવમાંથી બીજા સજીવોમાં રૂપાંતર થશે. બરાબર. અને છેલ્લે હવે વનસ્પતિ છે એ નાઇટ્રોજનનું સ્થાપન કર્યું તો એના પાંદડા છે એ ખરી જશે અથવા દાળખાઓ જમીનમાં એ પડી જશે. તો એમાંથી કહેવાય છે ખાસ કરીને સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા જે છે એ કોવાઈને કહેવાય છે કે એ વાતાવરણમાં ફરી પાછો આ બેક્ટેરિયાનું કામ છે વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એ ફરી પાછો ભેળવે છે. એને આપણે કહેવાય છે ડિનાઇટ્રિફિકેશન. ડિનાઇટ્રિફિકેશન દ્વારા ફરી પાછો અમુક પ્રકારના જે બેક્ટેરિયા છે એ સ્યુડોમોનાસ પ્રકારના બેક્ટેરિયા છે વનસ્પતિના પાંદડા દાળખા કે વનસ્પતિ જે કોવાઈ જાય એમાંથી મુક્ત કરીને ફરી પાછો એ વાતાવરણમાં ઠલવશે. એને ડિનાઇટ્રિફિકેશન કહેવાય. આ તો વનસ્પતિ વિશે જોયું. કોઈ પણ પ્રાણીઓ જે છે એ મૃત થઈ જાય તો એના કોવાવાથી અથવા એનાથી ફરી પાછો એ વાતાવરણમાં નાઇટ્રોજન કહેવાય છે એ સચવાશે. વિદ્યાર્થી મિત્રો કહી દઉં છું, આખું ચક્ર છે વાતાવરણમાં નાઇટ્રોજનનું 78% ચાર્ટ દ્વારા સમજી લઈ. બરાબર. એનું તમે જોઈ શકો છો કે નાઇટ્રિફિકેશન થશે. આપણે જોયું નાઇટ્રિફિકેશન થશે વાતાવરણીય અને ઔદ્યોગિક સ્થાપવા માટે એનું જરૂરી છે. એ નાઇટ્રિફિકેશન પાછું થશે, નાઇટ્રેટમાં રૂપાંતર થશે અને ડિનાઇટ્રિફિકેશનથી ફરી પાછું વાતાવરણમાં ફેલવાશે. એ જ રીતે તમે જોઈ શકો છો કે આનું જે રૂપાંતરિત થઈ જાય છે વાતાવરણમાંથી. બરાબર. તમે જોઈ શકો છો કે આગળ જતાં જીવરસમાં લીલી વનસ્પતિઓમાં આ નાઇટ્રોજન છે અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા સ્થાપન થયું. એ એમિનોફિકેશન જેને કહેવાય ને એમોનિયાનું રૂપાંતર કરશે. એમોનિયાનું અહીંથી આનું જે થશે જીવરસના પ્રાણીઓમાં પણ તમને જોવા મળશે. એ એમોનિયામાં થશે. એ ફરી પાછું નાઇટ્રાઇટમાં રૂપાંતર થશે. નાઇટ્રાઇટનું આપણે જોયું અહીંયા. બરાબર. અને એનું નાઇટ્રેટમાં અને ફરી પાછું અમુક જીવોમાં છે આમનામ ફેરા રાખે અને અમુક વાતાવરણમાં પાછું ઠલવશે. ડિનાઇટ્રિફિકેશન દ્વારા વાતાવરણમાં જે કહેવાય છે વિદ્યાર્થી મિત્રો, આમ વાતાવરણમાં નાઇટ્રોજન 78% પાછો સચવાય છે. એટલે આ રીતે સરસ રીતે તમે ટેક્સ્ટબુક રાખીને જોજો. હવે આપણે આ જ ભાગમાં કાર્બન ચક્ર વિશે થોડીક ચર્ચા કરશે તો ધ્યાનથી જોજો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાર્બન ચક્ર વિશે ચર્ચા કરી લઈએ. તો કાર્બન ચક્ર એનો ચાર્ટ આપેલો છે.
બરાબર. આ પણ વિદ્યાર્થી મિત્રો 4 માર્ક્સમાં પૂછાય એની શક્યતા છે કાર્બન ચક્ર. તો તમને ખબર છે દરેક સજીવના અસ્તિત્વ માટે કાર્બન જરૂરી છે. પૃથ્વી એકમાત્ર એવું છે કે જ્યાં સજીવ છે. તો એમ કહેવાય છે કે કાર્બનના અણુઓ જે છે આ પૃથ્વી ઉપર જ્યારે આવ્યા ત્યારે જીવસૃષ્ટિની રચના થઈ. તમે જોજો રોટલી તમે શેકો તો એ કાળો ભાગ થાય તો કાર્બનનો. એટલે કાર્બન એકે એવું નહીં હોય પાપડ શેકતા હોય આપણી ચામડી દાઝી જાય તો કાળો ભાગ થાય. કોઈ પણ ધાન્ય હોય કોઈ પણ વસ્તુ હોય તો એ કાર્બન જે કહેવાય છે એ કાળો ભાગ થાય જ છે. એટલે કાર્બનનું જ બનેલું છે. આપણે ખબર છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% છે. બરાબર. તો આમ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘણી બધી પ્રક્રિયાઓ દ્વારા કેમ સચવાય છે તો કાર્બન ચક્ર છે એ ચાર્ટ દ્વારા તમે જોઈ શકો છો. બરાબર. તમને ખબર છે એક જ એવી પ્રક્રિયા છે જે કાર્બન ડાયોક્સાઇડનું ગ્રહણ કરે છે લીલી વનસ્પતિ જે ક્લોરોફિલની હાજરીમાં. બરાબર. જે ક્લોરોફિલ ધરાવતા હોય પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું ગ્રહણ કરીને ઓક્સિજન મુક્ત કરે છે. અને વિદ્યાર્થી મિત્રો કહેવાય છે કે કાર્બન ડાયોક્સાઇડ જે કાર્બન ડાયોક્સાઇડ છે એ વાતાવરણમાં કઈ રીતે મુક્ત થાય છે તો એના વિશે ઘણી બધી પ્રવૃત્તિઓ છે તેના વિશે આપણે જોઈએ. તો જો આમ વિવિધ સ્વરૂપે કાર્બન મળી આવે છે. આપણે જોઈએ કે હીરો અને ગ્રેફાઇટ વાતાવરણમાં કાર્બન સંયોજન સ્વરૂપે CO2 સ્વરૂપે જોવા મળે છે. જ્યારે મૃદાવરણમાં વિવિધ પ્રકારના ખનિજોમાં કાર્બોનેટ અને બાયકાર્બોનેટ આપણે ચૂનો કે જે કહીએ છીએ. બરાબર. સોડિયમ કેલ્શિયમ કાર્બોનેટ કે સોડિયમ બાયકાર્બોનેટ આવા ઘણા બધા કાર્બોનેટ સ્વરૂપે આપણે જોવા મળે છે. એ જ રીતે આપણે જોઈએ કે સજીવમાં કાર્બનનું મહત્ત્વ શું છે તો બધા સજીવો કાર્બન આધારિત આપણે વાત કરી ને કે બધા સજીવો કાર્બન આધારિત અણુઓ કાર્બોદિત પ્રોટીન ચરબી ન્યુક્લિયર એસિડ જે આપણે RNA અને DNA અને વિટામિન્સના બંધારણ માટે કાર્બન બહુ મહત્ત્વનું છે. એ જ રીતે પ્રાણીઓના બાહ્ય કંકાલ અને અંતઃકંકાલમાં પણ કાર્બોનેટ ક્ષારોનું બનેલું છે. એટલે આમ કાર્બોનેટ અને બાયકાર્બોનેટમાં આપણે હાડકાઓમાં કંકાલમાં પણ કાર્બન બહુ જરૂરી છે. વાતાવરણમાં CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ તો તમને ખબર છે ક્લોરોફિલ ધરાવતા બધા સજીવો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ગ્લુકોઝમાં રૂપાંતર કરે છે. એટલે તમને ખબર છે આપણે પ્રક્રિયા છે કે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ દ્વારા જ જે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ગ્લુકોઝ જે શક્તિનું સ્તર છે બરાબર સ્ત્રોત છે તે રીતે ગ્લુકોઝમાં રૂપાંતર થાય છે. આમ ગ્લુકોઝ બધા સજીવને ઉર્જા આપે છે. વાતાવરણમાં હવે જોઈએ કાર્બન ડાયોક્સાઇડનો ઉમેરો કઈ રીતે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ કઈ રીતે આવે છે તો તમને ખબર છે કે જ્યારે આપણે શક્તિ મેળવવા માટે ગ્લુકોઝનો ઉપયોગ કરીએ છીએ ને તો આપણા કોષોમાં શ્વસન દ્વારા જે આપણે ઉર્જા ગ્લુકોઝ દ્વારા મળી તો એમાંથી આપણે ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ. એટલે કાર્બન ડાયોક્સાઇડનો ઉમેરો થયો વાતાવરણમાં. બીજા તમે જ્યારે કોઈ પણ પદાર્થનું છે રસોઈ કરવા માટે જે પદાર્થને દહન કરો છો બરાબર પછી કારખાનાઓ હોય કે જે બળતણ તરીકે જે દહન કરો છો એમાં પણ કાર્બન ડાયોક્સાઇડ હોય છે. કારખાનાઓ હોય કે બીજા ઘણી બધી બાબતોમાં કાર્બન ડાયોક્સાઇડ ઉમેરો થાય છે. તો એના વિશે જોઈએ. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉમેરો શ્વસનમાં ગ્લુકોઝનો ઉપયોગ કરી કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં જેને કહીને ઉમેરો કરીએ છીએ આપણે ઉચ્છ્વાસમાં જે બહાર કાઢીએ છીએ. દહનની ક્રિયા જેમાં રસોઈ માટે ઉષ્મા મેળવવા પરિવહન માટે અને ઉદ્યોગમાં બળતણનો ઉપયોગ જે કરીએ છીએ તેના દ્વારા પણ કાર્બન ડાયોક્સાઇડ ઉમેરો થાય છે. આમ વાતાવરણમાં ઘણા બધા વાયુ ઉમેરો થાય છે. બરાબર. તો છેલ્લે તમને ખબર છે કે 1857માં જે ઔદ્યોગિક ક્રાંતિ આવી ઇંગ્લેન્ડમાં ત્યારથી તમે જોઈ શકો છો 2020 સુધીમાં અત્યારના કારખાના ઔદ્યોગિક ક્રાંતિઓને કારણે બધી કહેવાય છે કે પ્રદૂષણનું પ્રમાણ
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ બમણું થઈ રહ્યું છે, બરાબર. તો હવે આપણે ચાર્ટ જોઈ લઈએ. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું 0.03% છે. એક જ એવી પ્રક્રિયા છે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા કાર્બનિક સંયોજનો વનસ્પતિ દ્વારા, એ વનસ્પતિનો ઉપયોગ કાર્બનિક સંયોજનો પ્રાણી દ્વારા, અને એ પ્રાણીઓમાં ઉશ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ ઠલવે છે, એ પ્રક્રિયા થયો. આ વનસ્પતિ પણ રાત્રિ દરમિયાન કહેવાય છે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં ઠલવે છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ પાણીના કાર્બોનેટમાં, જે પાણી જે છે એ કાર્બોનેટમાં આપણે ખબર છે જળચર પ્રાણીઓ કાર્બોનેટનો ઉપયોગ કરે છે. પાણીમાં કાર્બોનેટનો ઉપયોગ કરી લાઇમસ્ટોન, એટલે લાઇમસ્ટોન એટલે એક પ્રકારના કેલ્શિયમ કાર્બોનેટનો ઉપયોગ કરે છે. એ જ રીતે આ કાર્બનિક સંયોજનો જે વનસ્પતિ કોવાઈ જાય તો એ કોલસામાં પરિણમે છે. વધારે પ્રાણીઓ ઊંચા દબાણ હેઠળ પેટ્રોલિયમમાં રૂપાંતરિત થઈ છે, જે તમને ખબર છે. એ જ રીતે કાર્બનિક સંયોજનો પ્રાણીઓના મૃતથી પણ પેટ્રોલ બને છે, અને કાર્બનિક સંયોજનોના પ્રાણીના અકાર્બનિક કાર્બોનેટ એટલે અકાર્બનિક કાર્બોનેટનો ઉપયોગ કરી અને છેલ્લે તમે જ ખબર છે કે ફરી પાછું આ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ આને દહન કરશો, કોલસાનું દહન કે આ કાર્બોનેટનો ઉપયોગ કરશો તો ફરી પાછું આ જે કહેવાય છે તો એ રીતે વાતાવરણમાં ઠલવાશે. હવે આપણે નાઇટ્રોજન ચક્ર જોયું, કાર્બનિક ચક્ર જોયું, ઓક્સિજન ચક્ર વિશે ચર્ચા કરશે આપણે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઓક્સિજન ચક્ર વિશે જોઈ લઈએ, બરાબર. ઓક્સિજન ચક્ર સાવ સરળ. તમને ખબર છે કે ઓક્સિજન ચક્રમાં ઓક્સિજન 3 રીતે ખર્ચાઈ જાય છે. એક તો આપણે શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ કરીએ છીએ, દહનમાં કોઈ પણ વાયુ, જ્યારે કોઈ પણ પદાર્થને આપણે દહન કરીએ છીએ ત્યારે તે ઓક્સિજન ખર્ચાઈ જાય છે, અને નાઇટ્રોજન ઓક્સાઇડ જે આપણે નાઇટ્રોજન ચક્રમાં જોયું કે નાઇટ્રોજન ઓક્સાઇડમાં પણ ઓક્સિજન ખર્ચાઈ જાય છે. તો આમ ઓક્સિજનનો ઉપયોગ થાય છે, બરાબર. સજીવો હોય શ્વસનમાં, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં. તો એનું પ્રકાશ સંશ્લેષણ દ્વારા એક જ પ્રક્રિયા એવી છે કે કાર્બન ડાયોક્સાઇડ લીલી વનસ્પતિ જે હરિતદ્રવ્યો જે ધરાવે છે એના ઉપરથી એક જ એવું છે કે વાતાવરણમાં ફરી પાછું 21% જે કહેવાય છે વાતાવરણમાં ફરી પાછું. આમ ઓક્સિજન ચક્ર તમને ખબર છે કાર્બનિક અણુઓ માટે ઓક્સિજન જે એ બહુ જરૂરી છે, લઈએ છીએ. એમાંથી ફરી પાછું શ્વસન, કાર્બન ડાયોક્સાઇડ, પાણી, પ્રકાશ સંશ્લેષણ, વાતાવરણમાં 21% ઓક્સિજન. તો ફટાફટ આપણે જોઈ લઈએ. સજીવ અને નિર્જીવના ઘટકો વચ્ચે થતા O2 ઓક્સિજનના ચક્રીયકરણને ઓક્સિજન ચક્ર કહેવાય છે. વાતાવરણમાં તમને ખબર છે 21% ઓક્સિજન છે. નિર્જીવ ઘટકોમાં વાતાવરણમાં 21% ઓક્સિજન આવેલો છે. પૃથ્વીના પોપડામાં CO2 ધાતુ અને સિલિકોનના ઓક્સાઇડ સ્વરૂપમાં સંયોજન રૂપે O2 મળી આવે છે. જૈવિક અણુઓમાં કાર્બોદિત, પ્રોટીન, લિપિડ્સ જેને આપણે ચરબી કહીએ છીએ, અને ન્યુક્લિયર એસિડ, RNA, DNAના આ ઘટક તરીકે આપણે જોઈ શકીએ છીએ કે કાર્બન ઓક્સિજન મળે છે, બરાબર. O2નો ઉપયોગ કરતી ક્રિયાઓ કેવી છે તો તમને ખબર છે કે આપણે 3 રીતે વાતાવરણમાં O2 3 રીતે જે લેવામાં આવે છે. એક તો દહનમાં, શ્વસનમાં અને નાઇટ્રોજનના ઓક્સાઇડમાં નિર્માણમાં. આમ આપણે ઓક્સિજનનો ઉપયોગ થાય છે. O2 મુક્ત કરતી ક્રિયાઓ. તો હવે ઓક્સિજન 21% તો ખર્ચાઈ ગયો, તો હરિતદ્રવ્ય ધરાવતા સજીવો દાખલા તરીકે લીલી વનસ્પતિ છે એ ફરી પાછી એક જ એવી ક્રિયા છે કે વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું. એ જ રીતે હવે ગ્રીનહાઉસ અસર એટલે શું છે? એ ગ્રીનહાઉસ અસર નાઇટ્રોજન ચક્ર પછી લેવો તો પણ તમને ખ્યાલ આવે કે ગ્રીનહાઉસ અસર એટલે શું. તો ઉષ્ણીય કટિબંધ વનસ્પતિઓને ઠંડા વાતાવરણમાં ઉષ્મા જાળવી ગરમ રાખવા માટે તૈયાર કરાતા કાચના બંધ આવરણને આપણે ગ્રીનહાઉસ અસર કહીએ છીએ. ગ્રીનહાઉસ અસર તો કેટલાક વાયુઓ કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વીમાંના ઉષ્માને તેના બહારના વાતાવરણમાં જતી રોકે છે. આ પ્રકારના વાયુઓને પૃથ્વીના વાતાવરણમાં વધારો કરે છે. આકરો ઉનાળો જે ગ્રીનહાઉસ અસરને કારણે આપણે જોઈ શકીએ છીએ. હું આકૃતિ દ્વારા હમણાં તમને સમજાવું છું, બરાબર. બીજું, ધ્રુવ પ્રદેશ પરનો બરફ ઓગળતો જવો, દરિયાઈ પાણીની સપાટી ઊંચી આવવી, કે દરિયા કિનારા ઉપર રહેતા હોય વસ્તી લોકોને જોખમ વધી જાય છે. ગ્રીનહાઉસ
વાયુઓને જે અસર કરતા હોય તો તમને ખબર છે કાર્બન ડાયોક્સાઇડ, CH4 છે CH4, મિથેન, જેને કહેવાય ને નાઇટ્રોજન જે કહેવાય છે N2O એટલે નાઇટ્રેજ ઓક્સાઇડ, અને CFC ક્લોરોફ્લોરોકાર્બન, આ ગ્રીનહાઉસ અસર કરતા વાયુઓ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક સામાન્ય રીતે તમને કહું, એક સમજાવી દઉં, તમને ખ્યાલ આવે એના માટે 2 જ મિનિટમાં કે ગ્રીનહાઉસ અસર કઈ રીતે ઇફેક્ટ કરે છે. જો વિદ્યાર્થી મિત્રો, હવે આ પૃથ્વી છે, બરાબર, પૃથ્વી છે. જ્યારે આ સૂર્યના જે કિરણો છે, બરાબર, જ્યારે ગરમ કરે છે ત્યારે O2 બધી જગ્યાએ ફરતા હોય છે. O2 તમે જોઈ શકો છો કે બધી જગ્યાએ O2 હોય છે. તો વાતાવરણને ઉપાડું રાખવાનું ઠંડા પ્રદેશમાં જે કહેવાય છે કે પરાવર્તિત કરીને પાછા O2ના એ પરાવર્તિત થઈને ફરી પાછા અણુઓ જે છે કાર્બન ડાયોક્સાઇડ, એટલે ઠંડા પ્રદેશમાં ઉપાડું રાખવાની પ્રક્રિયાને આ ગ્રીનહાઉસ અસર કહેવાય છે. તો હવે ઓઝોનમાં ગાબડું ને એના વિશે આપણે પછી ચર્ચા કરશું વિદ્યાર્થી મિત્રો. તો અહીંથી આટલું જ આપણે આજે